આવું કાર્ય કરી અને ધર્મની સાથે શિક્ષણ આપણને મળતું રહે. એક છેલ્લે કંઈક વાત કરી દઉં કે હરિપ્રસાદ સ્વામીજીએ જે સ્કૂલ બનાવી છે એમાં બાળકો માટે સ્વામીજી જે એક વાત કરતા હતા તો 2 સ્કૂલની સ્પર્ધાની અંદર એવી એમ સ્કૂલ છે ને ત્યાં છોકરાઓની સ્પર્ધા હતી. એમાં સ્પર્ધાની અંદર એક બાળકનો નંબર 2 સેમમાં હતો. એક બાળક ફર્સ્ટ નંબર આવે એમ હતો, એ બાળક પાછો રહી ગયો સેજ, અને એની દોડની સ્પર્ધાની અંદર સેજ માર્ક પાછો રહી ગયો, એનો નંબર રહી ગયેલો. એને પૂછ્યું બેટા તું આગળ હતો ને કેમ પાછો રહી ગયો? ત્યારે એવું કીધું હું 2 વર્ષથી નંબર લઉં છું અને મારી સાથે 2 વર્ષથી હરીફાઈ કરે છે, એને નંબર તો મળવા જોઈએ ને. તો આ છે એ આવડા બાળકમાં એવી જે વિચારસરણી બદલાણી એની પાછળનું કારણ ત્યાં સ્વામીની ભાવના બધા સાથે મળીને આત્મીયતાથી દોડીએ અને એ બાળક દરેકને ચાન્સ મળે એના માટે સાહેબે ખૂબ સરસ પ્લાનિંગ કર્યું છે. આપ સૌ વધાર્યા અહીંયા મારી વિશેષ કંઈ વાત નથી કરવી, પણ એક વાત મેં જેમ કરીએ ને કે જે કાંઈ નથી પહોંચતું ત્યાં પ્રાર્થના પહોંચે છે. એટલે આપણે આપણી સમયની અનુકૂળતા મુજબ અહીંયા મંદિરે પણ આવજો. રવિવારે સત્સંગ સભા હોય છે. ફરીથી સંજય સાહેબનો અને ટીમનો ખૂબ ખૂબ આભાર. એમને બોલાવ્યા અને આ મંદિરની અંદર પધાર્યા એ બદલ આપ સૌનો પણ અંતરથી આભાર માનું છું. સૌને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. હજી તો તમને હસાવવાના બાકી જ છે. તો અમારી શાળાના ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓ લઈને આવે છે કોમેડી ડાન્સ, જેના શબ્દો છે ડીજે વાલા બાબુ. નમસ્તે, હું સદાબલા રાજવી, હું વસાણી સમર. जिंदगी आपका रास्ते है, जब आप दुखी हो, जिंदगी आपका मुस्कुराती है, जब आप आपका रास्ते है, लेकिन जिंदगी आपको सलाम करती है जब आप दूसरों को खुश करते हैं. તો એવું જ સુંદર મજાનું કોમેડી નાટક લઈને આવી રહ્યા છે ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે ડીજે વાલે બાબુ. નીકળ્યા છું આવતી સુપરહિટ આલ્બમ જીજે વાલા બાબુ. એ ગીત की गाई चोन भुवन लेखी चोन अर्जुन और भुवन. ये गीत रे संगीत दी चोन श्रीमान सूरज बेसर. ये गीत रे बाजा बजे चोन राधा वल्लभ, अर्जुन, डिसू, पबलो, पोलिस्टर और मोर सुना भाई चुनू. हर तोरी का
शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे। तो बस આવી જ રીતે દેશભક્તિ ગીત લઈને આવે છે ધોરણ 9 ના છોકરાઓ, જેના શબ્દો છે વંદે માતરમ. ખૂબ જ સરસ. ત્યાર પછી અમારી શાળાની ધોરણ 4 અને 5 ની વિદ્યાર્થીનીઓ લઈને આવે છે કોમેડી નાટક, જેના શબ્દો છે જીવી માં. હસવાથી આરોગ્યમાં પણ સુધારો થાય છે. આપણે દરરોજ 15 મિનિટ તો હસવું જ જોઈએ. હસતા રહેવાથી અને ખુશ રહેવાથી લાઈફમાં વસ્તુની ઉમેરી ન થાય તો કદાચ કોઈ નહીં, પરંતુ વસ્તુમાં લાઈફની ઉમેરી જરૂર થશે. તો આવું છે તમને પેટ પકડીને હસાવવા આવી રહ્યું છે સાગીપુર સ્કૂલની વિદ્યાર્થીનીઓ. તો તેનું સ્વાગત કરવા જોરદારની તાળીઓથી તેને વધાવીએ. લાગે છે આમાં સીધી રીતે વારો નહીં આવે. કાંઈક આઈડિયા કરવું પડશે. અરે રે, મરી ગયા, મારી કેળ ભાંગી નાખી. ઓય માડી, ઓય બાપા, મારી તો કેળ ભાંગી નાખી. એ ગઈજા માળાની આમું કોક જુઓ તો ભગવાન તમારી આમું જોહે. પણ માજી, ધક્કો તો કોઈ દીધો નથી અને એમને કેમ પડી ગયા? આયકું ગઈ છે એટલે ધક્કો કઈ બાજુથી આવ્યો ઈ હવે દેખાતું નથી. પણ કોક ઉપાડો તો ખરા. હા, ઊભા થાઓ માજી. એ ગગી, તે મને ઉપાડી તો ભગવાન તને ઉપાડશે. મારી આશીર્વાદ આપો છો કે શ્રાપ આપો છો? હવે જે આપું ઈ આપું છું ને. તારી પાસેથી કઈ લેતી તો નથી ને. આ માજીને આગળ જવા દો. હારું ગગી, હારું. ભગવાન તારું હારું કરશે. કેવી સમજુ ને ડાય છે. માજી, રેશન કાર્ડ લાવો ને 52 રૂપિયા આપો. 50 છે. 50 નો હાલે, 52 જોઈ. મારા રોયા, ગયા વખતના 2 રૂપિયા બાકી છે. અમે બાકી જ નથી રાખતા. તઈ તારો ગગો બેઠો તો દુકાને, તું નહોતો બેઠો. એ માજી, મારા લગ્ન જ નથી થયા. એ 2 રૂપિયા હારું આ ગઈડા માણાને હેરાન કરે તો લગન ક્યાંથી થાય હે? માજી, 2 રૂપિયા આપો. આ શું છે? છૂટા નથી એટલે 8 આનાની ચોકલેટ, 8 આનાની જગત ઉપર દાણાદાર, 2 રૂપિયાની બાકસ. થઈ ગયા ને 2 રૂપિયા. આનો હાલે. કેમ તમે છૂટા પૈસા નથી એમ કહીને આ બધુંય દીધું છે, તો હવે નો હાલે. આ બાકસમાં દિવાળી દુમાં માજી ગમે એમાં કરો. એ દીકરા, આ હિન્દીમાં કરો કે ગુજરાતીમાં? માજી, મારો મગજ નો ખાવ, ગમે તેમાં કરો. પણ દીકરા, બોલપેન થી કરું કે પેન્સિલ થી? એ મારી આખી લાઈન ઊભી છે, બોલપેન થી કરો. દીકરા, આ ઉપરની લીટીમાં કરું કે નીચેની લીટીમાં? માજી, ઉપરની લીટીમાં કરો. લે, મને ક્યાં લગતા જ આવડે છે. માજી, તો હું ક્યારના મારા મગજ ખાવ છો. હાલો હવે અંગૂઠો મારો.
મારા દીકરા પગનો મારું કે હાથનો? એ મારી પગનો અંગૂઠો મારવાનો હોય, હાથનો મારો. એ દીકરા આ ડાબા હાથનો મારું કે જમણા હાથનો? જમણા હાથનો મારો. લે મારે ક્યાં અંગૂઠો જ છે. એ બાપા, આમને કોક લઈ જાઓ. આવતા વખતે મને ફોન કરજો એટલે ઘરે આવીને દઈ જાય. તે તારા ફોન નંબર દઈ દે એટલે તારા આતાને કહીશ કે મિસ કોલ કરશે. આ લ્યો મારું કાર્ડ. સારું સારું ગગા, આ ભગવાન તને 150 વર્ષનો કરશે.